बोले श्री प्रेमानंद जी महाराज की, बोले श्री शंकरानंद जी महाराज की, बोले श्री शिवानंद जी महाराज की, तपोभूमि रविधाम की। આજે રામપુર હોતો જ નથી, તમારે નહીં હોતો, મારે નહીં હોતો, અને મને ખરેખર ઈચ્છા નથી થતી આજે આવતા નહીં. આ ગુરુ મહારાજની શોખીનથી મેં કે મૌન રહેવું, કઈ ને કઈ કહેવું નથી, જેમ થાય એમ થવા દો. પણ કોઈ જાણે તમારી આ પાઘડી જોઉં, તમને જોઉં ને એટલે મને આમ મનમાં થઈ જાય કે સાચી વાત તો કહી દઈએ, પછી આપણે ન માને તો એમની ઈચ્છા ફેલાઈ રહી છે એ વાતનું મને ઘણું દુઃખ છે. ડીજે કલ્ચરની જયારે આપણા ઘરમાં માયો બાયો કોઈ વિવાહ વાજન હતો તો વિવાહ વાજન ની અંદર ગીતો ગાવતી, મંગળ ગીત ગાવતી, હોતીઓ વાળતી, આવતી જાતી, અને એક સંસ્કૃતિનો વારસો જે જૂની ડોકરીઓ હતી એ બીજી આવવાવાળી પેઢીને શીખવાડીને જતી, અને એ પેઢી એ વારસાને લઈને આગળ વધીને એનાથી બીજી શીખતી, ત્રીજી શીખતી, એમ કરીને આપણો જે સામાજિક વારસો છે, ઘરમાં લગ્ન આવે, પ્રસંગ આવે, કંઈક શુભ કામ આવે, માતા બહેનો ગીત ગાવતી, મંગળ ગીત ગાવતી, બધી ભેગી થતી, આ ભુવા છે, આ ભાત્રીજી છે, આ આપણે ફલાણી માજીઓ છે, આ ફલાણા બા છે, આ બધી આખો પરિવાર સંયુક્ત રહેતો, મર્યાદા રહેતી. સાસ સસરા બેઠા હોતા તો એની એક મર્યાદા હોતી, એ કઈ અત્યાચાર નહીં કહેવાતો, એક મર્યાદા નામની પણ વસ્તુ હોય છે, મર્યાદા હતી. અને હાલના તારીખમાં જે ડીજે કલ્ચર લાવ્યો છે, હવે કેવા કેવા બ્રાહ્મણોના ઘરે ગીત વાગે છે, તમે સાંભળ્યા હશે. મને સુતા સુતાને સાંભળીને શરમ આવે છે, સુતા સુતાને શરમે આવે છે ને દુઃખ થાય છે કે સત્યાનંદ દોરો કેડી હમાદી લેવાની હોય તો હમણાં લેવો તો વધો નહીં, કારણ કે હવે કોઈ મજૂરી કરવા જેવું હે નહીં. વણજારા ગવડાવે છે, વણજારા, ફલાણા, ઢીકડા, દારૂડા, મારુડા, બ્રાહ્મણના ઘરે તો શરમ આવી જોઈએ, આમાં તમે ગીત ગરાવો ઘરમાં આવીને. અને હું પ્રમાણ સાથે કીધું કોઈ મારી સાથે આવતો, મારી સામે આવતો હોય તો તમારે આ બધું કરવાની જરૂર. તમારા ઘરમાં સસરા હોય, તમારા ઘરમાં સાસ હોય, તમારા ઘરમાં બધા મોટા મોટા વડીલો બેઠા હોય, અને બધી કુંવારી છોકરીઓ ભાઈ હાવરામાં બોલાવીને બધી ભેગો પાવભાજી બનાવીને, મુંબઈમાં પાવભાજી બનાવે, ચોપાટી કલ્ચર તમે બનાવી દીધું છે. મુંબઈમાં જે ચોપાટી કલ્ચર છે ને એ ધીમે ધીમે સમાજમાં ચોપાટી કલ્ચર આવે છે. હું તમારા શિક્ષણના પક્ષમાં છું, સમાજની સાથે છું, તમારા ખોટા ખોટા રિવાજો દૂર થાય એના સાથે છું, તમારી પ્રગતિ થાય એના સાથે છું, અને સમાજ ઉન્નતિના માર્ગ ઉપર, પ્રગતિના પથ પર આગળ વધે એના સાથે છું. પણ તમે જે ચોપાટી કલ્ચર લાવીને સમાજમાં ઘુસાડી રહ્યો છે એનો મારો સખત વિરોધ છે. બધો ઉલળી ભેગો, કોઈ શરમ નહીં, કોઈ લાજ નહીં, કોઈ કપડાનો ઢંગ નહીં, કોઈ મર્યાદા નહીં, કોઈ નહીં. કેવા જરા મૂડો સડ્યા, હારો મૂડો સડાવે તો સા સડતો કોઈ મતે આવજો મારા પાસે, હું એકલો કાપી. મારે તમારે કોઈ મોંઘું આવો ને ભગવાન ને મગાવે, અને મોંઘું તો સાથી ઠોકીને મોંઘું, ગરજથી મોંઘું આપવું હોય તો આપજો, નહીં તો કદી મત આવજો. તારે ઘરે એવો મારું છે બધું. પરંતુ સાચી વાતો તમને કહેવાનો છું કે તમારા ઘરમાં શિક્ષણ ભલે આવે, તમારા ઘરમાં બધું આવે, ધન આવે, સંપત્તિ આવે, વૈભવ આવે, લેકિન સાથે સાથે તમારી મર્યાદા, તમારી સામાજિક સમરસતા, તમારી સામાજિક તાણાબાણાઓ જે છે એ, અને સમાજનું જે મર્યાદિત કલ્ચર છે એને બચાવી રાખો. આ ગંદકી દૂર કરો. એક બાજુ તો ડોકરા મૂવા વણોરે કે પછી 50,000 નો ખર્ચો થતો, તો મારા બેટા આખો સમાજ મહાભારત ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર થયું હોય, આજ 25 વર્ષથી લડાઈ રહ્યો. અમુક જણે પૂછ પકડ્યું, અમુક જણે હેગડા પકડ્યો, અને એક બાજુ આ ગંદકી નવી ગાલીને 10,000 15,000 રૂપિયા રાત્રે ડીજેના લાગે છે ઉલરવાળા. કોઈ પાદરું નહીં ઉલરાવતું હોય, 2 દાડા ઉલરે. બટા તો કે અમે અફીમ બંધ કરો, તમને શરમ આવી જોઈએ. એક બાજુ તો અફીમ બંધ કરો, અફીમ બંધ કરો, અફીમ બંધ થવું જોઈએ. પણ કોના માટે જે નવા યુવાનો છે એ લેજો. જૂના ડોકરા બિચારા કોઈ હથાળી લેતા સવારથી તોરા 8 વાગે તો કોણ તોરા ઘરે આવે? આડે કટ કેડે મત પડો, વિવેકથી કેડે પડો. કોઈ પગતા ડોકરા હોય સવારમાં આવીને હથાળી લઈને આવીને બાપરા બેસી 2-4 તોલા લઈ લીધું, એનાથી કોઈ ભારત દેશ કોઈ આફ્રિકા સાથે નહીં જોડાઈ જવાનો. પણ તમારા આ યુવાનોની અંદર જે છોકરાઓ ગુટકા ખાય છે એના વિશે કોઈ નહીં બોલતું, જે છોકરાઓ જે બ્રાહ્મણ ન પીવાનું પીએ છે એના વિશે કોઈ બોલતું નહીં.
ન કર્મ કરવાનું, કર્મ કરે એના વિશે કોઈ નહીં. એ બિચારો સીધા સાધો ડોકરા પાઘડી વાળો, એને ખબર હે કે કઈ આપત્તિ વિપત્તિ એમની પાસે કઈ હે નહીં, એમની કોઈ પાવર હે નહીં, એટલે બધો આંકડામાં મદદ કેમ બધા હાથ ગાલી, એવી રીતના બધા હાથ ગાલી. અને આના વિશે કોઈ નહીં બોલતું. તો હું તમને કહું કે તમારા બાપ દાદાની પાછળ ખીરો કરવો હતો ત્યારે તમે એના ઉપર ધૂળ વાળી ધીરે ધીરે. હું નહીં કહેતો કે રિવાજ રાઈટ છે કે ગલત, એ તો મારા સુધી જો નિર્ણય આવ્યો જ નથી. એ તો બધું હવામાં જ તમે લોકો કૂટાઈ દો. હું તો આ તમારી પંચાયતીમાં પડ્યો જ નથી કે તમે હાચા હો કે ડાવો હાચો હોય કે જમણો હાચો હોય, અને એમાં મને કઈ રસે નથી. તમે આવશો તો તમને નિર્ણય આપી દઈશ કે સાચું શું છે ખોટું શું છે, અને તમે ના આવો તો મારે એવું કોઈ પડી નથી કે તમને હમાથી આવીને કહું કે સાચું શું ખોટું શું. પણ એક વાત મારી નજરની સામે દેખાય છે કે સમાજની અંદર 50,000 ડોકરાને પાછળ ખર્ચો થતો, અને એને એ બંધ કર્યો. અને જે સમાજમાં આપણે ક્યારેય નતું થતું, આ ભવાડા આ ધતંગ નતા થતા, એ નવા દિવસે દિવસે ચાલુ થઈ રહ્યા છે. એક બાજુ તો સંસ્કૃતિ ઉપર ધૂળ વાળી રહ્યા છો, અને બીજી બાજુ તમારા ઘરમાં પેલું ચોપાટી કલ્ચર લાવીને ઘુસાડી રહ્યા છો. એ વાતની મને દુઃખ છે. લાગશે હું કોઈ રાજનેતા નથી કે તમને મીઠા મીઠા ભાષણ આપી દઉં અને તમને સપના બતાવું. તમને સપના નહીં બતાવું. તમારા જે સપનામાં જે તમે ઊંઘમાં છો, એ ઊંઘને તોડીને હકીકતમાં શું થવાનું છે આવનારા સમયમાં, એ બાબતમાં તમને સચેત કરવા માંગુ છું. તમે ડોકરાઓની સમાજની મર્યાદા જો ન જાળવી રાખી અને ખોટા કલ્ચર તમારા ઘરમાં જો ઘુસાડી રાખ્યા, તો આવા વાળા સમયમાં યાદ રાખજો કે આજથી 20 વર્ષ બાદમાં હું તો કદાચ હોઉં કે ન હોઉં, પણ તમારા છોકરાઓ જો તમારા હાથમાં જો રહી જાય તો તમે મને કહેજો. કોઈ સંસ્કાર હશે બહુ ઊંડા તો વાત અલગ છે, બાકી 95% છોકરાઓ તમારા હાથમાં મને મરજી આવે જેમ કરે, મન ભાવે જેમ કરે, મન ભાવે જેમ કરે. હમણાંનો એક કિસ્સો કહું તમને. એક મારા સેવક છે, ભગત છે, મને ટાઈમ નથી, મારે મોડું થાય છે. એમનો છોકરો એન્જિનિયર બન્યો. આ એક જગ્યાએ મારી વાત તમે સમજો. એમનો છોકરો એન્જિનિયર બન્યો. એન્જિનિયર બનીને એક ભણેલી ગણેલી છોકરી સાથે લગ્ન કર્યા. ભણેલી ગણેલી છોકરી સાથે લગ્ન કર્યા અને મોટો સારો પરિવારે મળ્યા. અને પછી જયારે પેલી વહુ કહે કે એના ઘરે નાનું છે ઘર એનું, અને જૂના બાથરૂમો છે, એટલે હું આવું ને સાસરે તો મારે બાથરૂમ નવું જોઈએ. આ સત્ય ઘટના કહું. એટલે પેલે બિચારે ઉછીના ઉધાર લઈ કે આ ભણેલી ગણેલી હાઈફાઈ ઘરની છોકરી છે. સામે વાળો પેલો છોકરી વાળો થોડો પૈસા વાળો હતો, છોકરા વાળો ઓછા પૈસા વાળો હતો. એટલે છોકરીએ ડિમાન્ડ કરી કે મારે ઘરમાં છે ને બાથરૂમ વીઆઈપી જોઈએ. તો પેલો બિચારો પડ્યો એટલે ઘરની ઉપર જેમ તેમ કરીને માળ ખેંચ્યો, અને માળ ખેંચીને એમાં માર્બલ બેસાડ્યું, ટાઇલ બેસાડીને નવી બાથરૂમ બેસાડી. નવી બાથરૂમ બેસાડીને તૈયાર થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગઈ. અને બહુ દિવાળીના દિવસે આવી. 2 દાડા 4 દાડા ત્યાં રહી, અને 100 કે 5મે દાડે પેલા સસરાને લગ્ન ઉગાવી વણારો કોઈ દાડો તો એનિવર્સરી હતી. પેલું શું કે ભાઈ આ મેરેજ એનિવર્સરી શું કે આપણે તેમાં ઠાની હણવા દૂર ઠીક હે, મેરેજ એનિવર્સરી હતી. તો પેલી વહુ આવી, અને વહુ આવીને સીટ ઉપર પેલા સસરાને કહ્યું, ભણેલી ગણેલી ગ્રેજ્યુએટ બરાબર ને, વીઆઈપી કલ્ચરમાંથી આવેલી, ફુવારા નેસેથી સીધી આવી હતી, તાજી સીધી આવીને હવારમાં ઉઠીને પેલા પપ્પાને સસરાને હાથ મિલાવ્યો, હેપી એનિવર્સરી પાપા. શું કહ્યું? હેપી એનિવર્સરી પપ્પા કહ્યું. એટલે પેલા પપ્પાએ 2-4 તોરા જેવા બેઠા હતા ઘરે. એટલે પેલી સાડીની સાઈડમાં લીધી કે બેટા આપણા ઘરમાં એમ ન કહેવાય. આપણા ઘરમાં સવારમાં કંઈક શુભ પ્રસંગ હોય તો સવારમાં ઉઠીને વડીલોને પગે લગાય, એમનો આશીર્વાદ લેવાય. એટલે નમસ્કાર કરાય. તું નમસ્કાર કર, મને કર દે, તારી સાસને કર દે, બધા જે આયા છે આપણા ઘરે એને પણ કર, તો તું સંસ્કારી લાગે, સારી લાગે. એટલું કહી દીધું. હવે અતરું કહેવાનું તું ઓ ભાઈનું જોજર વાજરનો નો વીરાનો સ્વભાવ. અતરું કહેતા વેળા બે પેલી તો ફટ કરતો રિયાઈ ગઈ. રિયાઈને ધમ સડી દાદરેજી પહેલા માળ ઉપર જઈને સીધો બાપને ફોન કર્યો કે હું આ ઘરમાં રહેવા નથી માંગતી.
પણ થયું શું? પહોંચદાડા હુआ રહેવા કેમ નહીં માંગતી? બળતરા કહું હુઈ મારે કે નથી દેવું આ ઘરની અંદર. પણ શું થયું કહેતો ખરી? તો કે મારો છે ને બધાની સામે કે મારા સસરાએ મારું અપમાન કરી દીધું. મારે સસરાએ કે મારું બધાની સામે અપમાન કર્યું. હવે આપ અંદાજો લગાવો કે ભણેલા ગણેલા જો પગે લાગવાના જો ડોકરા કહેતા હોય કે દીકરા નમસ્કાર કરાય પગે લગાય અને એમાં જો ઓનારું અપમાન થતું હોય તો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે એનાથી તમે અંદાજો લગાવી શકો. અને 15 દાડા પહેલા ફોન કર્યો, મેં કીધું ક્યાં છે મળવા આવતો? હવે બાજી આજ ફાઇનલ ઉપર આવું છું. મેં શેના મેચ તો કોઈ હે નહીં, બસ કે આજે જાઉં છું વિવાઈભાઈ એટલે છૂટા છેડા કરીને ફાઇનલ કરીને ઘરે આવો છો. લાવીને ઘરે આવીને પૂરું કીધું, પૂરું કર્યું. 5 દાડા આવી બાપડે બંકોરા રૂપિયા ઉછીના લીધા, બેંકમાંથી લોન લીધી, તોરા મોરા લીધા. પહેલો માળ ખોસ્યો, પહેલો માળ ખોસીને ઘરે બાથરૂમ બનાવ્યો, ફોરા લગાવ્યા. અને પેલી પાવભાજી કલ્ચરમાંથી આવી હતી, કોલેજમાંથી અમદાવાદ બાજુથી. એટલે આવીને કરીને રમણ ભમણ કરીને 5 દાડા પેલા માથે દેવો પેલો બાપડો મજૂરી કરી મરી ગયો. બંકોરા પૈસા દેતો તો ઉછીના માંગ તો ફરે રહ્યો. અને છોકરો ઉભો એમરો એમ બાગુએલી કી અને પારે મૂડીથી ભાઈ બાથરૂમમાં ગાલી અને મંદકોરા ઉછીના લાવે એટલે ફોરામાં ગાલીને વાર્તા હોય પૂરી. તો તમે આવનારા સમયની અંદર તમારા છોકરા જે કોલેજમાં ભણે છે, મિક્સ કલ્ચરમાં ભણે છે, એના ઉપર જો તમે નાથ ન રાખી, એમના ઉપર જો તમે વોચ ન રાખી, છોકરું ક્યાં ઉઠે ક્યાં બેઠે શું કરે શું નહીં કરતું, તો આવા વાળા છોકરા હમણાં તમે તેડીને હેરતા હેરતા ઘોડીઓ લાવી બજારમાંથી ઓનલાઈન અને એમને મોટા કરો, છાતીએ વલગાડીને. પણ હું તમને ખાતરી આપું છું કે તમારી જો ઓલાદ તમારા હાથમાં રહી જાય તો તમે કેમ કરવા તૈયાર થઈ જાવ? નહીં રે, કોઈ કારણથી નહીં રે. કારણ કે તમને જન્મ તો દીધો છે પણ મોટા કરવાનો તરીકો જ નથી. મોટા કરવા છોકરા દુઃખી કરવા નહીં માંગતા. કોઈ મા બાપ છોકરાને દુઃખી કરવા નહીં માંગતા. હું તમને એક વાત કહું છું, અહીંયા જે બેઠા હશે 100% તો નહીં પણ 90% માણસો આજે જે સંપન્ન છે, જે સુખી છે, જેમની પાસે સારું મકાન છે, સારું ઘર છે અને જેની પાસે સારી ગાડી છે અને એ સમાજમાં આજે જેનું નામ છે, એવા છોકરા દુઃખના દાડા ખાઈને તોમણીની ઘે ખાઈ ગઈને મોટા વીર બાપડા મજૂરી કરીને આગળ વધ્યા. બાકી કોઈ ભણેલો ગણેલો એટીટ્યુડ બાપડા હાથમાં કરી 50,000 દીધા હોય તો મને કહો તમે. જે દુઃખના દાડા જેને જીવનમાં શરૂઆતમાં બેઠ્યા છે એ માણસ સુખી છે. અને તમે તેડીને હાલરીઓ હલરાવીને હારી કોલેજોમાં ભણાવીને પોકેટ મની આપીને કોઈ ક્યાંય વિદેશમાં મેળવો છે, ક્યારે મોટી ઊંચી કોલેજમાં ભણાવવાનો છે, બધાને ડોક્ટર કલેક્ટર તે બધાને હારે ડોક્ટર કલેક્ટર જોઈએ. કલેક્ટર તો આખા ભારતમાં 500 તમે આવો ભલે 5 કરોડ કદે કલેક્ટર બને, ધૂળ બને કલેક્ટર. એટલે છોકરાઓને કેવી રીતના ઉછેરવા એની માટે પછી આપણે એક અલગ શિબિર રાખશું અને ક્યાંથી શરૂઆત કરવી ક્યાં એન્ડ કરવો એના માટે વળી ક્યારેક ટાઈમ લઈને હું આવું. આજનો સમય અલગ છે, પ્રસંગ અલગ છે. એટલે હવે મારી વાણીને હું વિરામ આપું છું. અને વળી આ સબ્જેક્ટ અધૂરો છોડું છું. કેવી રીતના છોકરાઓને ઉછેરવા જોઈએ એના માટે, એ છોકરા કાલે ઉઠીને તમારી સાકરી કેવી રીતના કરે, મા બાપની સાકરી કેવી રીતના કરે એના માટેનો વિષય વરે ક્યારેક લેશું. તમે બધાએ મને પ્રેમ આપ્યો, ભાવ આપ્યો. મને તો સમય નતો આજે આવવાનો, તો ગુરુ મહારાજને ત્યાં એટલે સેવામાં લાગેલો છું. પણ આ જયંતિભાઈ બીજા પરિવારવાળા બિચારા શિવરાત્રી આવે, ગુરુ પૂર્ણિમા